જીવવું હોય તો ઘરમાં ટ્યુબ, તરાપા અને દોરડા રાખજો. ઘરમાં ટ્યુબ રાખીએ, મોટી સોસાયટી હોય તે તરાપાની વ્યવસ્થા કરે. તંત્ર તમને ડૂબતા બચાવશે એ આશા છોડી દેજો, તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે આપણે પણ તૈયારી કરીએ. કારણ કે તંત્રએ બેશરમ થઈને જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ પડે જતા શીખવું પડશે. જો તમે વડોદરા શહેરમાં રહેતા હોવ તો આ બધા જ વાક્યો તમારા માટે છે, કેમ કે બેદરકાર, બેશરમ અને કામચોર તંત્રએ પોતાની औकात દેખાડી દીધી. પહેલા સાંભળો આ બેશરમ થઈને કરાયેલો બકવાસ. ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી, મોટી સોસાયટી હોય તે તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે સપોર્ટિંગ. પિત્તળના હૃદયવાળા શીતલભાઈ જાણે કે એમ કહી રહ્યા છે કે હે વડોદરાવાસીઓ, ભલે તમે ડૂબી મરો, પરંતુ સત્તાધીશો અને તંત્ર સામે આક્ષેપબાજી કરવાનું બંધ કરો. ભલે તમે પૂરના પાણીમાંથી બહાર આવો કે ન આવો, પરંતુ આરોપો લગાવવામાંથી બહાર આવી જાઓ. સાહેબે તો વધેલી ઘટેલી બધી જ શરમને નેવે મૂકીને ત્યાં સુધી કહી દીધું કે ઘરમાં ટ્યુબ અને તરાપા રાખો. ડૂબવાથી એટલા બધા ડરતા હોવ તો દોરડા રાખો અને ભારે વરસાદ સાથે રહેતા શીખી જાઓ. પિત્તળના હૃદયવાળા શીતલભાઈએ તો શહેરમાં આવેલા પૂર માટે ક્લાઇમેટ ચેન્જને કારણભૂત ગણાવ્યું. શીતલ સાહેબ જવાબદારીમાંથી છટક્યા. એમની ભાષા સાંભળીને શહેરીજનોના મગજ પણ છટક્યા. સામાજિક કાર્યકર ટ્યુબ અને દોરડા લઈને વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચી ગયા અને પોતાનો વિરોધ નોંધાવ્યો. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો છે કે વિશ્વામિત્રી નદીના કુદરતી વહેણ આડે ખડકાયેલા દબાણ હટાવવાની શીતલ મિસ્ત્રીની તાકાત નથી અને જનતા આક્રોશિત થાય તેવા નિવેદન આપે છે. ડોક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ જે વડોદરાવાસીઓ છે તેમની અંદર ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે અને જે સામાજિક કાર્યકર છે તેઓ કઈ રીતે પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. શીતલ મિસ્ત્રીએ કીધું કે પોતે જ પોતાને બચાવ કરવાનો છે, ટ્યુબ સાથે રાખજો, દોરડા સાથે રાખજો. તો નાગરિકોને પણ હવે ખબર પડી ગઈ છે કે સત્તાધીશોમાં એટલી આવડત નથી કે તેઓ વડોદરાવાસીઓનું રક્ષણ કરી શકે. અતુલભાઈ સાથે વાત કરીશું. અતુલભાઈ, શું કહેશો? ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તમને આ કરવા માટે મજબૂર કર્યા છે, એમનું નિવેદન કેટલું વ્યાજબી માનો છો? નિવેદન એક બાજુ ગંભીર પણ છે, એક બાજુ હાસ્યાસ્પદ છે અને ત્રીજી બાજુ એ છે કે એમના દિલની વાત બહાર આવી ગઈ છે. 30 વર્ષથી વડોદરા શહેરમાં શાસન છે, 30 વર્ષથી વડોદરા શહેર સ્માર્ટ સિટી બન્યું નહીં. 30 વર્ષની અંદર વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી હતી એ નાળું બની ગયું. 30 વર્ષની અંદર આ જ વિશ્વામિત્રી નદીમાં અનેક પ્રકારના બાંધકામો થયા. અઘોરા મોલ લઈ લો, અનેક પ્રકારના નગરસેવકોના બાંધકામ લઈ લો, સાથે સયાજી હોટલ, એટલે અનેક બ્રિજ નાખીને નદીને નાળું બનાવી દીધું. હાલમાં જે પૂરના પાણી આવ્યા, મારા ઘરમાં આવ્યા, તમારા ઘરમાં આવ્યા, ગરીબના ઘરમાં, અમીરના ઘરમાં, તમામના ઘરમાં પૂરના પાણી ફરી વળ્યા. કરોડો રૂપિયાનું નુકસાન થયું અને જોઈ શકો છો 100 રૂપિયા આપવા, 2500 રૂપિયા આપવા નીકળી પડ્યા છે. જ્યારે ગઈકાલે આ નિવેદન આપ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતના નાગરિકોને કીધું છે કે ટ્યુબ રાખવાની, દોરડા રાખવાના, તરાપા રાખવાના, અમે વેરો ભરીએ છીએ તો તમારે વેરાનું વળતર આપવાનું છે. પરંતુ વળતર આપવામાં ના કામયાબ થયેલા ચેરમેને આ નિવેદન આપ્યું છે. અમારી વડોદરા શહેરની જનતાની વિનંતી છે, કોઈને કોઈ રીતે આ સત્તાધીશોને સત્તા પરથી દૂર કરો અને તમામ વકીલ મિત્રોશ્રીને વિનંતી છે કે આ વડોદરા મહાનગરપાલિકા સુપરસીડ થાય તેવા પ્રયાસ કરવા વિનંતી છે. કમલેશભાઈ છે, તેમના દ્રશ્યો બતાવીશું. હાથમાં દોરડું પકડ્યું છે એટલે કમલેશભાઈને જ પૂછીશું કે કમલેશભાઈ, શું કહેશો? પૂરની પરિસ્થિતિ બાદ હાથમાં અત્યારે દોરડું પકડ્યું છે, ચૂંટણી કદાચ આવે તો રોકડું પકડાવશે એવું લાગે? ચોક્કસથી જે વખતે પૂર આવ્યું હતું તે વખતે આ દોરડું પકડવા માટે પણ આ લોકો તૈયાર નતા. એટલે હવે જનતાને ખબર પડી ગઈ છે કે હવે જાતે આપણે એકબીજાની મદદ કરવી પડશે. કારણ કે રામના નામ પર તરેલા આ પથ્થરો કંઈક ને કંઈક અત્યારે એવું લાગી રહ્યું છે કે જે પોતાની મન મરજી પ્રમાણે નિવેદનો આપી રહ્યા છે અને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એટલે જ્યારે જો જનતા ટેક્સ વેરો ભરતી હોય, સફાઈ વેરો, કોમર્શિયલ ટેક્સ, બધી જ રીતના ટેક્સ જો જનતા ભરતી હોય તો તમે શું મફતનો પગાર લો છો? એટલે ખાસ કરીને વિશ્વામિત્રી નદીની ઉપર જેટલા પણ દબાણો છે એ તોડવાની જગ્યાએ આજે બીજા નિવેદનો આપી રહ્યા છે એ બિલકુલ હાસ્યાસ્પદ વાત અમને લાગી રહી છે. જો જનતાએ જાતે જ ટ્યુબ, બોટ અને દોરડા રાખીને જીવ બચાવવાનો હોય તો ડોક્ટર શીતલ મિસ્ત્રી જેવાની તો જરૂર જ શું છે?
બીજું એ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થવામાં સમય લાગે એમ હોય તો બધા શહેરીજનોને સ્વિમિંગ શીખવાની સલાહ પણ સાથે સાથે આપી જ દો, એટલે તમે બધી જ જવાબદારીમાંથી હાથ ખંખેરીને નિરાંતે એસી ચેમ્બરમાં બેસી શકો. પોસ્ટ ફ્લડ સિન્ડ્રોમ, સ્ટ્રેસ સિન્ડ્રોમમાં જે લોકોમાં બીકનો માહોલ છે, તો એક ઘરમાં ટ્યુબ રાખવાથી તમારો વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. એક ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હંમેશા માનવ જીવન બચે એ દિશામાં પ્રયત્ન કરતો રહ્યો છું. પરંતુ ચેરમેન તરીકે લોકોને લાગ્યું કે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવું નિવેદન આપ્યું. આ નિવેદનને લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું અથવા પરંતુ આશય એક રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે નાગરિકો અને તંત્ર બંને સજ્જ રહે એ આશયથી આ નિવેદન આપ્યું હતું, પરંતુ લોકોને ના ગમ્યું હોય તે માટે દિલગીરી વ્યક્ત કરું છું. નિવેદન પાછું લો છો તમારું? મેં કીધું કે દિલગીરી વ્યક્ત કરું. જો તમે સૂચન કર્યું છે, જો કોઈ સૂચનનું પાલન થયું નથી. એવા આક્ષેપો થઈ રહ્યા છે કે તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે. મેં કીધું અમે તંત્રની જવાબદારી છટકતા નથી. તંત્ર સજ્જ છે, હજુ વધુ સજ્જ કરીશું.